તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ. અમદાવાદ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 8.50 કરોડનું ફુલકું ફેરવનાર વિકાસ શર્માને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સહતંત્રી મનીષ કોષ્ટી. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી દિનેશભાઈ હિરપરા નાઓએ ફરિયાદ આપેલી છે, જેમાં આરોપી નામે વિશાલ વોરા અને રાહુલ શર્મા આ બંને ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. જેમાં વિશાલ વોરા જે છે એ પોતે ડ્રેસ મટીરિયલનું વેપાર કામકાજ કરવાનો બિઝનેસ શરૂ કરેલો હતો અને તેની આડમાં તેઓની કંપનીમાં કામ કરતા કર્મચારી જે અરજદાર છે દિનેશભાઈ હિરપરા, તેઓને વિશ્વાસમાં લઈ તેઓને આશ્વાસન આપેલું કે તમારા નામે અમે લોન લઈશું અને એ લોન અમે ભરપાઈ કરી દઈશું. અને તેમની વાતમાં આવી જતાં આ કામના અરજદાર જે ફરિયાદી છે તેઓના નામે જુદી જુદી ખાનગી બેન્કો તથા ફાઇનાન્સ કંપની પાસેથી લોનો મોટા પ્રમાણમાં લીધેલી અને આ લોનો શરૂઆતના સમયમાં તેઓ લોકોએ ભરપાઈ કરેલી અને બીજી લોનો લેતા હતા. આ જાન્યુઆરી 2025થી બાદ તેઓ લોકોએ લોન ભરવાની બંધ કરી દીધી અને આ કામના ફરિયાદીને લોનના અને ક્રેડિટ કાર્ડના કુલ 4,28,00,000 રૂપિયા લોન લઈ અને આ ભરપાઈ નહીં કરી અને આ કામના ફરિયાદી સાથે છેતરપિંડી ચીટિંગ કરેલું છે અને લોન લેવા માટે ખોટી સહીઓ પણ આ કામના આરોપીઓએ ભેગા મળીને કરેલી છે. જેમાં આરોપી વિશાલભાઈ વોરા જે છે તે ગાર્મેન્ટ જે કંપની બનાવતા હતા અને રાહુલ શર્મા જે છે એ બેંકમાંથી લોન અપાવવા માટેનું કામગીરી કરતા હતા અને આ રીતે તે લોકોએ છેતરપિંડી કરી અને ગુનો દાખલ થયેલો છે. આ ગુનાના કામે બંને આરોપીની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવતા 27મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયેલા છે અને આ કામે માતબર રકમથી તે લોકોએ શું વસાવેલું છે, ક્યાં ક્યાંનો ઉપયોગ કરેલો છે તેની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે.